નમસ્કાર, ઝીરો આવરમાં હું ધ્વની આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, કોરોના કાળ ચાલી રહ્યો છે, બીજી લહેર કહી શકાય કે દિવસે ને દિવસે ઘાતક બની રહી છે. ત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે લોકો અહીંયા એક યા બીજી રીતે કહી શકાય કે કોરોના જે વ્યક્તિઓને થયો છે એ અત્યારે હાલ સુવિધાઓ માટે ક્યાંક વલખા મારતા પણ નજરે પડી રહ્યા છે. આ બધાની વચ્ચે આપણે અવારનવાર જોયું છે કે સરકારો તરફથી કહેવામાં આવ્યું છે કે જો આપને સિમ્ટમ્સ દેખાય છે તો રાહ જોયા વગર અથવા તો કોઈ પણ વિલંબ કર્યા વગર ટેસ્ટ કરવામાં આવે. જેમ બને એમ જલ્દીમાં જલ્દી ટેસ્ટ કરાવી અને નિદાન કરવામાં આવે અને ત્યારબાદ સારવાર લેવામાં આવે. આજ કહી શકાય કે માર્ગદર્શન સતત આપવામાં આવી રહ્યું છે સરકારો તરફથી. તો સાથે અહીંયા ડોક્ટર્સ, તબીબ પણ આ જ કહી રહ્યા છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિ જોઈએ તો ગુજરાતમાં કોરોના કેસના આંકડામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જો આ જ વાસ્તવિકતા છે તો એ આપણા માટે ખૂબ જ સારા સમાચાર કહી શકાય. આનાથી સારું કદાચ વર્તમાન સમયમાં કશું જ ન હોઈ શકે. કારણ કે જે પીડાઓમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ, જે રીતના દ્રશ્યો સામે આવતા હોય છે, એમાં જો કોરોના કેસની સંખ્યા ઘટી રહી હોય તો એનાથી વધુ આનંદની બાબત આપણા માટે કશું જ ન હોઈ શકે. પરંતુ આ બધાની વચ્ચે આપણે એ પણ ફરિયાદો ઉઠતા જોઈ રહ્યા છે કે કોરોના કેસને માટે જે ટેસ્ટિંગ થતું હોય છે એ ટેસ્ટિંગની સંખ્યા અહીંયા ઘટાડવામાં આવી છે. ટેસ્ટ અહીંયા ઘટાડવામાં આવ્યા છે. બપોર પછી અલગ અલગ ડોમ કે જે ટેસ્ટિંગ માટે ચાલુ કરવામાં આવ્યા હોય છે એ ટેસ્ટિંગ ડોમ બંધ કરી દેવામાં આવે છે. સાથે હેલ્થ સેન્ટરોમાં પણ 12 વાગ્યા પછી ટેસ્ટિંગની કામગીરી બંધ કરી દેવામાં આવે છે. એક તરફ રાજ્ય સરકાર કહી રહી છે કે જે ટેસ્ટિંગ કીટ છે એ પૂરતી અવેલેબલ છે, તો પછી આખરે અહીંયા ટેસ્ટ કેમ નથી કરવામાં આવતા એ પણ એક સવાલ છે. શું ખરેખર અહીંયા કેસ ઘટી ગયા છે એટલા માટે ટેસ્ટની સંખ્યા ઘટાડી દેવામાં આવી છે? એટલી પરિસ્થિતિ હવે સારી થઈ ગઈ છે કે ટેસ્ટ પર અત્યારે હાલ ઘટાડો જોવા મળી રહ્યો છે. જો અહીંયા કેસ ઘટ્યા છે તો શું હવે આવનારા દિવસમાં હોસ્પિટલના બેડ પણ આપણને ખાલી જોવા મળશે? શું સ્મશાનની બહાર જે લાંબી લાંબી લાઈનો, કતારો લાગેલી હોય છે, શું એમાં પણ અહીંયા આપણને ઘટાડો જોવા મળશે? મરણના દાખલા માટે જે લાંબી લાઈનો, ખેર હવે તો એને પણ ઓનલાઈન કરી દેવામાં આવ્યું છે, પરંતુ એ દ્રશ્યો પણ આપણે જોયા છે કે મરણના સર્ટિફિકેટ માટે પણ લોકો અહીંયા લાંબી લાઈનોમાં ઊભા રહેલા હોય છે. એટલે ક્યાંક લાગે છે કે જો આપણે ભારત દેશમાં છીએ તો લાઈનમાં તો ઊભું જ રહેવું પડશે. એ પરિસ્થિતિમાંથી પણ આપણે પસાર થઈ રહ્યા છીએ. અત્યારની હાલની પરિસ્થિતિની જો વાત કરીએ તો તબીબોનું શું માનવું છે, સાથે ભાજપ અને કોંગ્રેસના પ્રવક્તાઓ શું માની રહ્યા છે કે ખરેખર ગુજરાતમાં કેસ અહીંયા ઘટી રહ્યા છે કે પછી અહીંયા ટેસ્ટિંગમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે? અને સીધી રીતે જો અહીંયા કહીએ તો અહીંયા કેસ ઘટ્યા છે કે પછી આ સરકારની ચાલ છે? આ જ મુદ્દા પર આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચા માટે અત્યારે હાલ મારી સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી પ્રવક્તા ભૂષણભાઈ જોડાઈ ગયા છે, કોંગ્રેસમાંથી ડોક્ટર હેમાંગ વસાવડા અને પોલિટિકલ એનાલિસ્ટ આનંદ શુક્લા આપણી સાથે જોડાઈ ગયા છે. તમામ મહેમાનોનું ઝીરો અવર કાર્યક્રમમાં સ્વાગત છે. સૌથી પહેલા ચર્ચા ડોક્ટર હેમાંગ આપનાથી શરૂ કરવા માંગીશ, કારણ કે કોઈ પણ કપરી પરિસ્થિતિ હોય ત્યારે સત્તાધારી પક્ષને ભાન કરાવવાનું જે એક જવાબદારી ભર્યું કામ રહેતું હોય છે એ વિપક્ષનું રહેતું હોય છે, અને વિપક્ષ ઘણી બૂમો પાડે છે. ત્યારે અત્યારની વાસ્તવિક પરિસ્થિતિ પર આપની ટિપ્પણી શું છે? આપે જે શરૂઆતમાં જે મુદ્દો કીધો કે ખરેખર કેસ ઘટી રહ્યા છે કે ટેસ્ટ ઓછા કરવામાં આવ્યા છે, બે વસ્તુ થઈ છે મેડમ. થોડા કેસ જે લોકડાઉન નાખવામાં આવ્યું એનાથી રિસન્ટ, ભલે પાર્શિયલ છે, ટોટલ લોકડાઉન નાખવાની હિંમત સરકાર કરી શકી નથી, પણ પાર્શિયલ લોકડાઉનને લીધે ઘણા ખરા માર્કેટો અત્યારે ભીડ વિહીન થઈ ગયા છે, અને એટલે ક્યાંક સંક્રમણ 10-20% ઓછું થયું છે. પણ એનો મતલબ એમ નથી કે પીક ડાઉન જાય છે. અત્યારે કીટની ભયંકર તંગી છે. પ્રાઇવેટ લેબોરેટરીને પણ કીટ મળતી નથી. રેપિડ એન્ટીજનની જે કીટ છે એ ઘણા બધા સેન્ટરો ઉપર અને ઘણી બધી લેબોરેટરીમાં ખલાસ થઈ ગઈ છે. ધેટ ઇઝ વન. બીજું, બધી જ હોસ્પિટલોને છૂટ મળી જતા
પેશન્ટનો જે સિંક્રોનાઇઝડ આંકડો માત્ર સરકારી હોસ્પિટલ કે ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલમાંથી જ બહાર આવતા, એને બદલે હવે હોમ ટ્રીટમેન્ટના આંકડા સરકાર ભેગી કરતી નથી. હોમ ટ્રીટમેન્ટ એલાઉડ છે, હોમ ટ્રીટમેન્ટના આંકડા નથી ભેગા થતા. બીજા જે નર્સિંગ હોમો જેમણે કોવિડની મંજૂરી નથી લીધી પણ કોવિડના કેસ લેવાના શરૂ કર્યા છે સરકારશ્રીની જાહેરાત પછી, એના આંકડા મળતા નથી. ડિસ્ટ્રિક્ટ પ્લેસ, તાલુકા પ્લેસ અને રિમોટ પ્લેસના આંકડાઓ નથી મળતા, કારણ કે ત્યાં ટેસ્ટિંગ કિટ જ નથી, ડીએનએ નથી, રેપિડ એન્ટીજન કિટ નથી, આરટીપીસીઆર તો ત્યાં થતા જ નથી. એટલે અને અગમ્ય કારણોસર જે 24 કલાક કેન્દ્ર ધમધમવા જોઈએ એ બપોરે 1 વાગતા બંધ થઈ જાય છે. આ મારો જાત અનુભવ છે કે 1 વાગે કોઈ ટેસ્ટ કરાવવા જાય તો જે પરિસ્થિતિ આપ જણાવી રહ્યા છો, સરકાર શું જાણી જોઈને આ તમામ બાબતો કરતી હશે એવું આપનું કહેવું છે? મને ચોક્કસ એવું લાગે છે કે આ સરકાર આંકડા છુપાવવાનો ખેલ કરી રહી છે. એ પછી કોવિડ ના હોય, કોવિડને કારણે મરણ ના હોય, ઓક્સિજન રિક્વાયરમેન્ટ ના હોય, રામડેસિવિર રિક્વાયરમેન્ટ ના હોય, હોસ્પિટલ બેડના આંકડા હોય, આ દરેક વસ્તુ સરકાર છુપાવી રહી છે. વારે વારે હાઈકોર્ટ લતાડ કરે ત્યારે થોડું ચાલે છે, ક્યાંક સુપ્રીમ કોર્ટ કહે તો થોડું ચાલે છે. પણ મજાની વાત એ છે કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે કોઈ ઓર્ડર કરતી નથી, ડાયરેક્ટિવ આપે છે. અને ડાયરેક્ટિવ ઉપર સરકાર પગલા ના લે તો કન્ટેમ્પ્ટ થઈ શકે નહીં, આવી લીગલ એક વાત પણ ઊભી થઈ છે. એટલે સરકાર ક્યાંક ને ક્યાંક આખી 1.5 વર્ષની કોરોનાની મહામારીમાં સતત આંકડાની રમત રમતી આવી છે. મીડિયાએ બતાવ્યું કે 70 80 એમ્બ્યુલન્સો ઊભી હોય, 108 ઊભી હોય. સરકાર કહે છે કે એવી પરિસ્થિતિ નથી. એટલે સરકારની નિયત ક્યાંક આંકડા છુપાવવાની, ક્યાંક કોરોનાની તીવ્રતા છુપાવવાની ચોક્કસપણે દેખાઈ રહી છે. બિલકુલ, એટલે હેમાંગભાઈ અહીંયા આંકડા છુપાવી અને સરકાર પોતાની સારી છબી મૂકવા માંગે છે. હોઈ શકે, ચોક્કસપણે હોઈ શકે. અમારા અમુક મિત્રો જે છે સાથી પક્ષના, એ એવું કહે છે કે લોકોમાં હિંમત જળવાઈ રહે એટલે અમે ઓછા આંકડા જાહેર કરીએ છીએ. પણ હિંમત જળવાવાની જરૂરી છે કે સાચા આંકડા બહાર પાડીને લોકોને સજાગ કરવાની જરૂર છે? આ બહુ અગત્યનો પ્રશ્ન થઈ જાય છે. બિલકુલ. ભૂષણભાઈ આપણી સાથે છે ભારતીય જનતા પાર્ટીમાંથી. ભૂષણભાઈ, ઘણા બધા આરોપો થઈ રહ્યા છે, આક્ષેપો લાગી રહ્યા છે. જો કે શરૂઆતમાં અહીંયા હેમાંગભાઈએ કહ્યું કે કેસ થોડા ઘણા ઘટ્યા હોઈ શકે છે, પરંતુ એ સંપૂર્ણ સંમત આપણને જોવા નથી મળ્યા. અને લોકોની પણ એ ઘણી ફરિયાદો વધી રહી છે કે જે ટેસ્ટિંગ થવા જોઈએ એ પ્રમાણમાં ટેસ્ટિંગ નથી થઈ રહ્યા. બપોર બાદ અહીંયા ટેસ્ટિંગની કામગીરી બંધ કરી દેવામાં આવતી હોય છે. શું આખરે ખરેખર આ સરકારના પ્રયત્ન છે આંકડા ઘટાડવા માટેના? મને બહુ દુઃખ થયું હેમાંગભાઈ ને સાંભળીને. મને એમ કે કદાચ તબીબ તરીકે હેમાંગભાઈ વાસ્તવિકતા મૂકવાનો પ્રયત્ન કરશે એમ. પણ એક તબીબ પણ રાજનીતિની અંદર અને ક્યાંક કોકને ખુશ કરવા માટે, ગુજરાતના એમના નેતાઓને બતાવવા માટે જે રીતે વાત કરી, ઠીક છે, દરેક બાબતની અંદર શંકા કુશંકામાંથી બહાર આવવું જોઈએ. પહેલા હેમાંગભાઈ ખૂબ શંકાઓ કરી, તમે ખૂબ કુશંકાઓ પેદા કરી, ખૂબ ભય પેદા કર્યો, ખૂબ આ દેશની, આ શહેરની કે આ રાજ્યની જનતાને ભ્રમિત પણ કરી દીધી. જે પરિસ્થિતિમાંથી પસાર થઈ ગયા, મારે રાજનીતિ નથી કરવી, આ રાજનીતિનો વિષય પણ નથી. હું પહેલા દિવસથી 1 વર્ષથી કરતો આવ્યો. પણ સરકાર અનેકવિધ પગલા લીધા છે. હું તમને કહું, રાજ્યના મુખ્યમંત્રી હોય, રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી હોય, હેમાંગભાઈ, મારે તમને કહેવું પડે કે 365 દિવસ કરતા વધારે, લગભગ 1.25 વર્ષ થયું, 400 450 દિવસથી આ કપરા કાળમાંથી આપણે પસાર થઈ રહ્યા છે. 4500 કરતા વધારે નિર્ણયો આ રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે લીધા છે. ક્યાંક નિર્ણયોની આલોચના કરવામાં તમને બાકી નથી રાખ્યું. એક પણ નિર્ણય મુદ્દાની જ વાત, મુદ્દાની જ વાત છે મેડમ ધ્વનિબેન.
આ મુદ્દાની વાત એટલી છે કે આજે છેલ્લા 1 મે થી આજની જ વાત કરીએ આપણે, 3 દિવસથી સતત આંક ઘટતા જાય છે, તો બી એને સ્વીકારવું જોઈએ. લોકો એ વાત લોકોની પોઝિટિવ સવાલ એ છે કે પોઝિટિવ અહીંયા એટલા બધા કેસ ઘટી ગયા છે કે અહીંયા ટેસ્ટિંગ પણ ઘટાડી દીધું છે. નહીં બેન, ટેસ્ટિંગ ઘટાડ્યું નથી. હું તમને કહું કે બે વાત છે કે જે રેપિડ ટેસ્ટ નહોતા થતા ત્યારે બૂમો કોણ પાડતું હતું? રેપિડ ટેસ્ટ થવા માંડ્યા, હવે લોકોની અંદર જાગૃતતા આવવા માંડી. લોકો રેપિડ ટેસ્ટ, હું તમને કહું, મારે ત્યાં મારા વિસ્તારમાં અહીંયા રાયપુર ચકલામાં એક જણાએ રેપિડ ટેસ્ટ કરાવ્યો, એમાં નેગેટિવ આવ્યો, તો એ જ માણસ રાયપુર દરવાજા બહાર બીજો ડોમ દેખાય, ત્યાં આગળ જઈને કે ફરી એના મનની શંકા દૂર કરવા માટે કે મને શરદી છે, મને ઉધરસ છે, આ કદાચ અહીંયા ખોટો આવ્યો હોય, તો રાયપુર બીજો ડોમ દેખાય ત્યાં આગળ બી ટેસ્ટ કરાવે છે. એટલે આખી વાત મારી કહેવાની વાત એ છે કે માણસ જ્યારે જાગૃત બન્યો છે પોતાના સ્વાસ્થ્ય માટે, અને જ્યારે આપણા વૈજ્ઞાનિકોએ આ કોરોના આપણને ઘણું બધું શીખવાડી ગઈ, ઘણું બધું આપી પણ ગયું, અને આખા વર્ષમાં આપણા વૈજ્ઞાનિકોએ બનાવેલી વેક્સિનેશનની ટીકા હેમાંગભાઈ કેવી રીતે આપણી પાર્ટી આપણા લોકોએ કરી. આજે લોકો જાગૃત બન્યા છે. તમને કહું કે લોકોમાં જાગૃતતા આવી છે, અને અને એટલા જ માટે કદાચ હવે સિમ્પટમ્સ દેખાયાના પહેલા દિવસે ટેસ્ટ કરાવવા જાય છે ને ત્યાંથી પાછા આવે છે, કારણ કે ત્યાં ટેસ્ટિંગની કામગીરી નથી થતી. લોકો ઘણા જાગૃત બન્યા છે, જાગૃત બન્યા છે, અને એ સમજતો થયો છે કે જે વેક્સિનેશનનો વિરોધ જે પ્રમાણની અંદર થયો, ભય પેદા કર્યો. સવાલ એ છે ભૂષણભાઈ, ટેસ્ટ અહીંયા કેમ ઘટાડવામાં આવ્યા છે? કોઈ ઘટાડવામાં નથી આવ્યા. હું તમને કહું, જિલ્લાની અંદર આરટીપીસીઆર ટેસ્ટ થાય દરેક જિલ્લાની અંદર, એ વ્યવસ્થા સરકાર, રાજ્ય સરકારે ઊભી કરી છે. તાલુકા સ્તર ઉપર અને એનાથી નાના ગામની અંદર એન્ટી રેપિડ ટેસ્ટ થાય એ વ્યવસ્થા રાજ્ય સરકારે ઊભી કરી છે. મારા ગામની વાત કરું કે ત્યાં મારા ગામની અંદર થામણા ગામ હોય, 5000 ની વસ્તી વાળું ગામ હોય, એ ગામની અંદર રેપિડ એન્ટીજન ટેસ્ટ થાય એ વ્યવસ્થા આ સરકારે કરી છે. મારી વાત ત્યાં છે કે લોકોની અંદર જાગૃતતા આવી છે, અને જાગૃતતા એવી આવી છે કે વિરાસતને સાચવવા માટે, વેન્ટિલેટર ઉપર નહીં જવા માટે આજે વેક્સિનેશન લોકો કરાવતા થયા છે. અને એ પણ આમને દુખે, એ વાત પણ દુખે. મને બતાવો કે વિરોધ પક્ષના કયા નેતાએ વેક્સિનેશન માટે આગ્રહ કર્યો હોય? કોરોના ટેસ્ટના આંકડા ટેસ્ટિંગમાં ઘટાડો કરવામાં આવ્યો છે, આજનો આપણો મુદ્દો જ આ છે. તમે ગોળ જવાબ આપી રહ્યા છો ભૂષણભાઈ, તમે ગોળ જવાબ આપી રહ્યા છો. આનંદભાઈ, આપની પાસે આવવા માંગીશ. ખાસ કરીને જવાબ 13,000 કરતા નીચે આંક જાય, એ વાસ્તવિકતાનો સ્વીકાર કરવો જોઈએ ભૂષણભાઈ. સરકારની સાચી વાતનો આપણા સ્વાસ્થ્ય કર્મચારીઓ જે પ્રમાણે કામ કરી રહ્યા છે, જે રીતે ગાઈડલાઈન સરકારના નિર્દેશ મુજબ, હાઈકોર્ટના નિર્દેશ મુજબ, સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ, જે પ્રમાણે તમે સમાચાર સંસ્થા હોય કે સ્વાસ્થ્ય કર્મચારીઓ હોય, આ બધા જ લોકો એક સાથે મળીને જે રીતે કામગીરી કરી રહ્યા છે, તમે પણ સકારાત્મક ન્યૂઝ બતાવતા થયા છો. અહીંયા નિર્માણ ન્યૂઝના માધ્યમથી આપ એ ગેરંટી લઈ રહ્યા છો કે બપોરે 12 વાગ્યા પછી એક પણ હેલ્થ સેન્ટર પર ટેસ્ટિંગની કામગીરી બંધ નહીં હોય, કોઈ પણ વ્યક્તિ એવો નહીં હોય કે ટેસ્ટિંગની કામગીરી ન થતી હોય એટલે ટેસ્ટ કરાયા વગર પાછો ફરતો હોય? બેન, તમે ધોનીબેન વાત કરો છો કે ડ્રાઇવિંગ પાસે જીએમડીસી ની અંદર આજથી 10-15 દિવસ પહેલા ડ્રાઈવ થ્રુ આરટીપીસીઆર ટેસ્ટ કરાવવા માટે 50 ગાડીની લાઈન હતી. મેં પોતે લાઈનમાં ઉભો હતો. આજે બપોરની વાત કરું, પહેલાની વાત આપણે કરતા જ નથી, તો આજે અત્યારની વાત કરી રહ્યા છીએ. આજની તારીખમાં રેપિડ આરટીપીસીઆર ટેસ્ટ કરાવવા ડ્રાઈવ થ્રુમાં એક પણ ગાડી નહોતી. આજે કાંકરિયા ફૂટબોલ મેદાન પાસે તમે આંકડા સાચા, જે લેબોરેટરીઓ કરે છે, જે બૂથ છે બપોરે 12 વાગ્યા પછી બંધ કરી દેવામાં આવે છે. ભૂષણભાઈ, આ પરિસ્થિતિમાં આ પ્રકારની કામગીરી સરકાર કેમ કરી રહી છે?
નહીં નહીં, બંધ કરી દેવામાં આવતી નથી. એ ટાઈમ સર લઈને આવે છે. 50 આરટીપીસીઆર ની કીટ લઈને આવે છે, 50 પેલી લઈને આવે છે. એ કીટ એની જોડે જે માત્રામાં ઉપલબ્ધ હોય છે એ માત્રામાં એવા કામ કરે છે. એ 12 વાગ્યા સુધી ચાલે કે 2 વાગ્યા સુધી છે કે એ રીતે કોઈ જ ટેસ્ટિંગમાં ઘટાડો કરવામાં નથી આવ્યો, એટલે કદાચ આવતીકાલથી આપણને બૂમો બિલકુલ નહીં સંભળાય. આનંદભાઈ, આપની પાસે આવવા માંગુ છું. વર્તમાન જે પરિસ્થિતિ છે કેવી રીતે આપ તેને જોઈ રહ્યા છો? શું ખરેખર જે રીતની કામગીરી અત્યારે હાલ થઈ રહી છે એનાથી એક તો કેટલા સંતુષ્ટ, અથવા તો આપની પ્રતિક્રિયાઓ, અને સાથે અત્યારે કેસીસ આપણે પહેલા પણ આ જ વસ્તુ જોઈ હતી અને આ વખતે પણ આપણે એ જ બાબત પર ચર્ચા કરી રહ્યા છીએ કે ખરેખર કેસમાં ઘટાડો છે કે પછી અહીંયા ટેસ્ટિંગમાં ઘટાડો કરવામાં આવે છે, અને આ જે પ્લસ માઇનસની રમત છે એમાં આખરે જનતા કંટાળી જતી હોય છે, જનતાના માનસ પર પણ ઘણી ખરાબ અસર પડતી હોય છે. આપની પ્રતિક્રિયા શું છે? સૌથી પહેલા તો મારે એમ કહેવું છે કે ભારતની અંદર મેડિકલ ઇમરજન્સી છે. અત્યારે દુનિયામાં જે કોરોનાથી મરનારા જે દર્દીઓ છે એની સંખ્યામાં ભારત ત્રીજા સ્થાન ઉપર પહોંચી ચૂક્યું છે. 2 કરોડનો આંકડો ભારતની અંદર કોરોનાના કેસનો પાર થઈ ચૂક્યો છે. સુપ્રીમ કોર્ટ કહી રહી છે કે તમે લોકડાઉન ઉપર વિચાર કરો. ટાસ્ક ફોર્સના જે સભ્યો છે એ લોકો કહી રહ્યા છે કે લોકડાઉન ઉપર વિચારણા કરવાની જરૂર છે. 15 દિવસના લોકડાઉનથી આ જે કોરોનાના ચેપની જે ચેન છે એ તોડવાની જરૂર છે. પરંતુ ભારતની અંદર ભારતનું દુર્ભાગ્ય છે કે ભારતમાં દરેક બાબતોની અંદર રાજકારણ વણાયેલું છે, અને આ રાજકારણની એટલી અધમ કક્ષા છે કે આ રાજકારણ એ ભારતમાં રોજ વિલાતી માનવ જિંદગીઓ સાથે પણ રાજકારણ જોડાયેલું છે. હું તમને ઉદાહરણ આપું. આજે કર્ણાટકની અંદર 24 દર્દીઓ ઓક્સિજનના અભાવે મૃત્યુ પામ્યા છે, પરંતુ ભારત સરકારનું આરોગ્ય મંત્રાલય કહે છે કે ઓક્સિજન પૂરતા પ્રમાણમાં છે દેશમાં. એ સિવાય તમે જુઓ કે ભરૂચની અંદર 2-3 દિવસ પહેલા જે આગ લાગી કોવિડ હોસ્પિટલની અંદર, અને એમાં 18 જિંદગી એ વિલાઈ. હવે એક સામાન્ય મકાન, બહુમાળી મકાન, એ ફાયર સેફટી વગર ચાલુ નથી થતું. ત્યારે તમે વેન્ટિલેટર અને ઓક્સિજન અને બીજી જે મેડિકલ ઇક્વિપમેન્ટ વાપરવાના હોય તમારા ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક, એની અંદર ફાયર સેફટી જોવાની કોઈ તસ્દી લેવામાં નથી આવતી. આ અધમ કક્ષાની બેદરકારી છે. અને આ જે બેદરકારી છે ને એ બેદરકારી જે નરેન્દ્ર મોદી ની સરકાર છે કે વિજય રૂપાણીની સરકાર છે કે પાડોશમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર છે અથવા તો અશોક ગેહલોતની સરકાર છે, આ તમામ સરકારો સામે આ પ્રકારના જે મામલાઓ આવે છે ને ત્યારે લોકોનો ગુસ્સો આ તમામ સરકારો સામે હોય છે, એના તંત્ર સામે હોય છે. અત્યારે સિસ્ટમ એક ગાળ બની ચૂકી છે. હવે સવાલ આવે છે કે આંકડાઓની રમત, ચોક્કસ નિશ્ચિતપણે આંકડાઓની રમત ચાલી રહી છે. આંકડાઓની રમતના કારણે જે ખતરો છે એ ખતરો લોકો એ ખતરાને એ રીતે જોઈ નથી રહ્યા. હવે તમે જુઓ કે અમદાવાદની અંદર આઈપીએલની મેચો રમાવાની છે, બેંગ્લોરની અંદર આઈપીએલની મેચો રમાવાની છે, કોલકાતાની અંદર આઈપીએલની મેચો રમાવાની છે. કોલકાતા, બેંગ્લોરની અંદર રોજ 10,000 જેટલા કેસ એ સામે આવી રહ્યા છે. અમદાવાદની અંદર તમે જુઓ કેટલી ભયાવહ પરિસ્થિતિ છે કોરોનાના કેસની. ઘણા હોમ આઇસોલેશનમાં ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે. પરંતુ અચાનક આઈપીએલની મેચ આવે એ પહેલા કેસો ઘટવા મંડી ગયા છે. ચૂંટણી પૂરી થવાની હતી એ પહેલા કેસોની સંખ્યાઓ વધી રહી, પછી અચાનક કેસોની સંખ્યા ઘટવા મંડી. લોકોએ નો ડાઉટ હેમાંગભાઈએ કહ્યું એ પ્રમાણે લોકોએ પણ જાતે સાવચેતી લીધી છે. ઘણી જગ્યાએ પાર્શિયલ લોકડાઉન લોકોએ આપમેળે કરવાના ચાલુ કર્યા છે. શહેરોની અંદર, પડોશમાં સાણંદની અંદર જ લોકડાઉન જાહેર થઈ ચૂક્યું છે. હવે આ બધી પરિસ્થિતિઓની અંદર સવાલ એ આવે છે કે જ્યારે સરકારને અનુકૂળ ન હોય એવી બાબતોની અંદર કેસોની સંખ્યા અચાનક વધવા માંડે છે. જ્યારે કોઈ ઉત્સવ આવે અથવા તો જ્યારે કોઈ આ પ્રકારની ઇવેન્ટ આવે આઈપીએલ જેવી, ત્યારે કેસો અચાનક ઘટવા માંડે છે. અને 3 દિવસ કેસો ઘટી રહ્યા છે. એની સામે હું તમને જણાવી દઉં કે 93 દિવસથી ગુજરાતની અંદર જે
કેસો નોંધાઈ રહ્યા છે એની સામે જે રિકવર થનારા દર્દીઓ છે એની સંખ્યા ઘટી રહી છે. આ બેહદ ચિંતાજનક બાબત છે. 3 દિવસથી હવે 3 દિવસની અંદર કેસ ઘટવા માંડ્યા અને એની અંદર આપણે એવું કહીએ કે કેસ ઘટવા માંડ્યા બહુ સારી વસ્તુ છે, પરંતુ આ ઘટાડો સતત ચાલુ રહે એ પ્રકારની પણ પરિસ્થિતિ થવી જોઈએ. અને માણસનો સ્વભાવ છે ભૂલ નહીં સ્વીકારવી, પરંતુ ભૂલ નહીં સ્વીકારવી એના કરતા ભૂલ સ્વીકારી અને એને સુધારવાની કોશિશ કરશો તો વધારે ઇમેજ અને વધારે લોકોની જિંદગીઓ એ બચશે. આ મારું માનવું છે અત્યારે. જી બિલકુલ. હેમાંગભાઈ, અત્યારે હાલ ક્યાંક વિપક્ષ દમદાર ભૂમિકામાં જોવા મળવું જોઈએ નથી મળી રહ્યું. જનતા પીસાઈ રહી છે, જનતા અહીંયા હાલાકીનો સામનો કરી રહી છે અને આ જ સમયે વિપક્ષની જે કામગીરી હોવી જોઈએ કે જનતાના મુદ્દાઓને જોરશોરની સાથે ખૂબ જ દમદાર રીતે મૂકવા પડે અને ન માત્ર હોબાળો પરંતુ તેની પર કામ કરવા સરકાર મજબૂર થાય, એ જવાબદારી વિપક્ષની આવતી હોય છે. ક્યાંક અહીંયા વિપક્ષ પણ પોતાની જવાબદારી નથી નિભાવી રહ્યો. હું બે વાત કરું. એક, ટેસ્ટ ઓછા થાય છે એવું મેં કીધું, કોંગ્રેસે કીધું એટલે રાજકારણ કીધું. હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ અને વડાપ્રધાન ખુદ કહી ચૂક્યા છે કે ટેસ્ટિંગ વધારવું પડશે, એનો મતલબ છે ઓછું થાય છે. હવે આપની વાત આવી, ચોક્કસપણે આપે જે પ્રશ્ન પૂછ્યો કે વિપક્ષની જે દમદાર રજૂઆતો અને હું જોઈએ એ નથી, હું સ્વીકારું છું. હું ચોક્કસપણે સ્વીકારું છું કે દેશમાં, ગુજરાતમાં અને બધે વિપક્ષ એક ડિફેન્સિવ ભૂમિકામાં છે, એગ્રેસિવ ભૂમિકામાં નથી. કદાચ વિપક્ષના નેતાઓ અત્યારે એક મનોમંથનમાં છે, જે ભૂષણભાઈએ કીધું એ રીતે કે કોરોનાના પ્રશ્ને કેટલો એગ્રેસિવ થવું. અવાજ ઉઠાવે છે. ગવર્નરને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે, રાષ્ટ્રપતિને પણ અરજ કરવામાં આવી છે. જ્યારે ગૃહો ચાલુ હતા ત્યારે ગૃહમાં પણ આ વાત ઉભી કરવામાં આવી છે, પણ ચોક્કસ લોક આંદોલન નથી કરી શકતી વિપક્ષ. શેરીમાં જઈને ટોળા કરીને રજૂઆત નથી કરી શકતી, કારણ કે ગેધરિંગ ઇમ્પેક્ટ જે આવી જોઈએ એ આપણને જોવા નથી મળતી. ચોક્કસ બેન, ઇમ્પેક્ટ એવી વસ્તુ છે કે એને માટે સરકારે સેન્સિટિવ થવાની જરૂર છે. વિપક્ષ પ્રશ્ન ઉપાડે તો જ સરકારને ખબર પડે. વિપક્ષ સાચી વાત કરે, જેમ મેં હમણાં કરી, અને સરકારી પક્ષ કહી દે તમે તો દરેક બાબતમાં રાજકારણ કરો છો. આવા સંજોગોમાં ઇમ્પેક્ટ નથી આવવાની. ઇમ્પેક્ટ લાવવાનું કામ સરકારનું છે. વિપક્ષ અવાજ કરે તો જ ખબર પડે કે ઓક્સિજન નથી મળતો. વિપક્ષ અવાજ કરે તો જ સરકારને ખબર પડે કે બેડ નથી. એટલે વાત એ છે, દવા નથી મળતી, રેમડેસિવિરના કાળા બજાર થાય છે. સરકારે પણ થોડું સેન્સિટિવ થવાની જરૂર છે. સરકારે ક્યારેય વિપક્ષ કે પ્રજાના મોટા નેતાઓ સોશિયલ વર્ક કરતા, એનજીઓ ચલાવતા, એની હારે ક્યારેય મીટિંગ નથી કરી, સર્વદલીય મીટિંગ નથી થઈ, સર્વ લોકોની મીટિંગ નથી થઈ. એટલે સરકાર એની રીતે ચાલે છે. માધ્યમો ચોક્કસ અવાજ રજૂ કરે છે, ખૂબ સારી રીતે કરે છે. તો એડવોકેટ જનરલ હાઈકોર્ટમાં દલીલ કરે છે કે માધ્યમ બધું ખોટું બતાવે છે. એટલે સરકારની સેન્સિટિવિટી પણ એક મોટો સવાલ છે. બિલકુલ. આનંદભાઈ, ફરી એક વખત આપની પાસે આવવા માંગીશ. વર્તમાન જે પરિસ્થિતિ છે એમાં ઘણી બધી વખત ટકોર થઈ છે કે આખરે સરકાર પાસે એક્શન પ્લાન અહીંયા શું છે, સરકાર શું કરી રહી છે, પરંતુ ક્યાંક લાગે છે કે હવે સરકાર પણ પોતે હતાશ થઈ ગઈ છે. તેની પાસે પણ આગળ કરવા માટે ન કોઈ નીતિ છે, ન કોઈ એવું આયોજન છે. મારો સૌથી પહેલા એક પ્રશ્ન મારે કોંગ્રેસના જે પ્રતિનિધિ છે એમને પૂછવો છે કે શું તમે લોકડાઉન જાહેર કરવામાં આવે ગુજરાતમાં અથવા તો ભારતમાં, તેનું તમે સમર્થન કરશો? અને જો કરશો તો એનો તમે જ્યારે આ કોરોનાની જે મહામારી શરૂ થઈ એ વખતે એનો તમે વિરોધ શા માટે કર્યો હતો? આ મારો એમને પ્રશ્ન છે. આ સિવાય
બીજી મારે એક વસ્તુ કરવી છે કે લોકોના હિતને ધ્યાનમાં રાખી અને તેમને ચૂંટેલા પ્રતિનિધિઓએ કામ કરવાનું હોય છે. સરકારે લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓની બનેલી છે. હવે જો સરકારની નૈતિક હિંમત હોય તો લોકોના જીવન બચાવવા માટે હું કહું છું કે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે લોકડાઉન ઉપર વિચારણા થવી જોઈએ, તો લોકડાઉનનું સ્વરૂપ બદલાઈ શકે, પરંતુ એના ઉપર વિચારણા શા માટે નથી થતી? હું કહું છું ભારતની અંદર મેડિકલ ઇમરજન્સી જાહેર કરો, મેડિકલ ઇમરજન્સી જાહેર કરો અને જે પણ કોઈ પબ્લિક ગેધરિંગ અને જે પણ કોઈ મોટા આયોજનો છે ચૂંટણી સહિતના, એ તમામ ઉપર આ જ્યાં સુધી મેડિકલ ઇમરજન્સી પૂરી ન થાય ત્યાં સુધી તમે પ્રતિબંધ કેમ નથી મૂકી શકતા? તમે એને રોકી કેમ નથી શકતા? જો આ તમે નથી કરી શકતા તો તમને સરકાર કહેવાનો અધિકાર કેવી રીતે મળે છે? બિલકુલ. જો તમે લોકોની જિંદગી તમે બચાવી નથી શકતા. જી. આજે કોલકાતાની અંદર 10,000 થી વધારે કેસો આવી રહ્યા છે, બેંગ્લોરની અંદર 10,000 થી વધારે કેસો આવી રહ્યા છે, અમદાવાદની અંદર પરિસ્થિતિ વણસી રહી છે, ત્યારે દેશની અંદર મેડિકલ ઇમરજન્સી તમે જાહેર કરો. બિલકુલ બિલકુલ. આનંદભાઈ, આપને રોકવા માંગીશ, આપણી પાસે સમયનો અભાવ છે. હેમાંગભાઈ, ખાસ છેલ્લી એક આપની પ્રતિક્રિયા ખૂબ જ ટૂંકમાં. મને નહીં ખબર. આનંદભાઈ, ચોક્કસપણે ત્યારબાદ આવું છું ભૂષણભાઈ, ફટાફટ, ખૂબ જ ટૂંકમાં, આપણી પાસે સમયનો અભાવ છે. આનંદભાઈ, ચોક્કસપણે અનપ્લાન્ડ લોકડાઉનનો વિરોધ હોઈ શકે, પ્લાન્ડ લોકડાઉનનો નહીં. ગયું લોકડાઉન અનપ્લાન્ડ હતું. ચોક્કસ સરકારની સાથે અહીંયા વિરોધ નહીં કરે. ભૂષણભાઈ, માફ કરશો, આપણી પાસે સમયનો અભાવ છે. ભૂષણભાઈ. હેમાંગભાઈ, જયારે આપના નેતૃત્વને પૂછી જુઓ કે અમે વિરોધ નહીં કરીએ. ગયા વખતે પણ આપ સહયોગ આપવાની વાત કરી હતી, સહકાર આપવાની વાત કરી હતી. વિપક્ષો કાગળો લખવાનું, જનતાને ભ્રમિત કરવાનું, ભય પેદા કરવાનું, આ આપત્તિ સમયે આલોચના કરવાનું. અરે હેમાંગભાઈ, તમારામાં જો નૈતિકતા હોય તો આવો રસોડા કરો, જે ઘરની અંદર માણસ બીમાર છે એને દવા પહોંચાડો, એને પાણી પહોંચાડો, એને સુવિધા પહોંચાડવાનું કામ તો તમે કરી શકો ને. સેવા યજ્ઞો તો કરી શકો ને. આ બધામાંથી માત્ર ભૂષણભાઈ, અહીંયા સમયનો અભાવ છે. દર્શક મિત્રો, ખાસ કરી અને પરિસ્થિતિ વિકટ બની રહી છે ત્યારે કેસ ઘટવાની વાત સામે આવી રહી છે, પરંતુ કદાચ આ વાસ્તવિકતાથી અલગ જોવા મળી રહી છે અને એટલા જ માટે અહીંયા ઘણી બધી શંકા આશંકાઓ લોકોના મનમાં છે. સરકારના ઘણા બધા પ્રયત્નો હશે, પરંતુ તેમ છતાં પણ જે નક્કર પરિણામ આપણને મળવું જોઈએ અહીંયા નથી મળી રહ્યું. ત્યારે નિર્માણ ન્યૂઝ આપને કહી રહ્યું છે કે સાવચેતી રાખજો, કારણ કે સાવચેતી એ જ અત્યારે એકમાત્ર ઉપાય છે. બાકી કોઈની પાસેથી આશા રાખવી, એ આશા અહીંયા ઠગારી નીવડી શકે તેમ છે. એટલે માત્ર ને માત્ર હવે જે પણ કંઈ કરવાનું છે એ આપણે જ આપણી જાત માટે કરવાનું છે. અત્યારે હાલ તમામ મહેમાનો જે આપણી સાથે ચર્ચામાં જોડાયા હતા તેમનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ઝીરો પર કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.